ક્યારે વિચાર્યું છે કે શણ જેવા કુદરતી પણ અત્યંત કઠોર રેસામાંથી એકદમ મુલાયમ લક્ઝુરિયસ કાપડ બની શકે? સારું, આ કોઈ જાદુ નથી. આ છે યુઝુર ફાઇબર્સની અદ્ભુત ટેકનોલોજી. ચાલો આ અકલ્પનીય પરિવર્તનની આખી સફરને સમજીએ. આ એક એવો સવાલ છે જેણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને વર્ષોથી મૂંઝવણમાં રાખી છે. એક તરફ આપણી પાસે શણ અને ભાંગ જેવા એકદમ ટકાઉ ઇકો ફ્રેન્ડલી છોડ છે, અને બીજી તરફ માર્કેટને જોઈએ છે સોફ્ટ અને આરામદાયક કાપડ. તો શું આ બંનેને જોડી શકાય? અહીં સ્ક્રીન પર જુઓ, આખી વાત સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુ છે શણની કાચી ખરબચડી ગાંસણીઓ, અને જમણી બાજુ એ જ રેસામાંથી બનેલું એકદમ સુંવાળું સુંદર કાપડ. આ જે જબરદસ્ત બદલાવ છે ને, એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. તો આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? ચલો ફેશન ઇન્ડસ્ટ્રીની એક મોટી સમસ્યાને સમજીએ. જુઓ, વાત એમ છે કે પર્યાવરણને અનુકૂળ કાપડની ડિમાન્ડ તો સતત વધી રહી છે. શણ અને ભાંગ જેવા રેસા બહુ જ ટકાઉ હોય છે, પણ એની સાથે એક મોટી તકલીફ છે. એ એટલા કઠોર હોય છે કે અત્યારના જે મોડર્ન કપાસ સ્પિનિંગ મશીનો છે ને, એના પર એને પ્રોસેસ કરવું લગભગ નામુમકિન છે, અને આ જ ઇન્ડસ્ટ્રી માટે એક મોટો પડકાર છે. અને બસ આ જ પડકારનો જવાબ યજુર ફાઇબર્સે એક ક્રાંતિકારી ટેકનોલોજીથી આપ્યો. આ ટેકનોલોજીનું નામ છે કોટનાઇઝેશન. હવે આ છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક ખાસ પ્રક્રિયા છે જે શણ જેવા કડક રેસાને લઈને એને કપાસ જેવા જ નરમ અને રૂંવાટીવાળા બનાવી દે છે. અને સૌથી મહત્વની વાત, આ બદલાયેલા ફાઇબરને હાલની કપાસ મિલોમાં કોઈપણ ફેરફાર વગર આસાનીથી વાપરી શકાય છે. કમાલ છે ને? તો આ પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? ચાલો એની 3 સહેલા સ્ટેપ્સમાં સમજીએ. સૌથી પહેલાં શણ જેવા કાચા અને ખરબચડા રેસા લેવામાં આવે છે. પછી એને એક ખાસ એમની પોતાની બનાવેલી પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. અને છેલ્લે પરિણામ શું મળે છે? કપાસ જેવો જ એકદમ નરમ ફ્લફી ફાઇબર જે કાપડ બનાવવા માટે બિલકુલ તૈયાર છે. આ ખરેખર અકલ્પનીય છે. આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને યજુર ફાઇબર્સ ઘણી અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવે છે, જેમ કે કોટનાઇઝ્ડ જ્યુટ, હેમ્પ અને ફ્લેક્સ ફાઇબર. આ સિવાય તેઓ ટ્રેડિશનલ ફ્લેક્સ અને જ્યુટ યાર્ન પણ બનાવે છે, જેથી એમની પ્રોડક્ટ રેન્જ ઘણી મોટી અને વ્યાપક બને છે. કોઈપણ નવી ટેકનોલોજી સારી તો લાગે, પણ એ બજારમાં ચાલે છે કે નહીં, એ સૌથી જરૂરી છે. તો ચાલો જોઈએ કે યજુર ફાઇબર્સે પોતાને કેવી રીતે સાબિત કર્યા છે. પહેલી વાત, અનુભવ. આ કંપની 45 કરતાં પણ વધારે વર્ષોથી આ બિઝનેસમાં છે. એનો મતલબ કે એમની પાસે ઇન્ડસ્ટ્રીની ઊંડી સમજ છે. એમની પાસે 250થી વધુ એક્ટિવ કસ્ટમર્સ છે. આ બતાવે છે કે લોકો એમના પ્રોડક્ટ્સ પર કેટલો ભરોસો કરે છે. અને એમનો બિઝનેસ ખાલી દેશ પૂરતો સીમિત નથી, તેઓ 7થી પણ વધુ દેશોમાં એક્સપોર્ટ કરે છે. આ આંકડા જ એમની વિશ્વસનીયતાની સાબિતી છે. હવે એમના નાણાકીય આંકડા પર નજર કરીએ તો એમાં પણ એમની સફળતાની કહાણી દેખાય છે. એમની આવક નાણાકીય વર્ષ 2023માં જે લગભગ 6,167 લાખ રૂપિયા હતી, એ વધીને નાણાકીય વર્ષ 2024માં 8,431 લાખ રૂપિયા થઈ ગઈ. પણ સૌથી પ્રભાવશાળી વાત તો તેમના નફામાં છે. નવેમ્બર 25 સુધીમાં ચોખ્ખો નફો 711 લાખ રૂપિયાને પણ વટાવી ગયો છે. આ એકદમ સ્પષ્ટ રીતે ઝડપી ગ્રોથનો સંકેત છે. એમની સફળતા પાછળનું એક મોટું કારણ છે એમની જગ્યા. એમની ફેક્ટરી હાવડામાં છે, જેને ભારતનું જ્યુટ હબ કહેવાય છે. આનાથી એમને કાચો માલ અને કુશળ કારીગરો બહુ સહેલાઈથી અને ઓછા ખર્ચે મળી રહે છે. આ એક બહુ મોટો ફાયદો છે. એટલું જ નહીં, કંપની ક્વોલિટી પર બહુ જ ધ્યાન આપે છે. એમની પાસે ISO, OEK-TX 100 અને યુરોપિયન ફ્લેગ્સ જેવા ગ્લોબલ સર્ટિફિકેટ્સ છે. આ એક ગેરંટી છે કે એમના ઉત્પાદનો ઉચ્ચ ગુણવત્તાવાળા અને સલામત છે. અને આ વાત એમની સ્પર્ધાત્મક તાકાતને બહુ સરસ રીતે બતાવે છે, કારણ કે તેઓ કંકરિયા ગ્રુપનો જ એક ભાગ છે, જે રોજનું 600 ટનથી પણ વધુ કાચું શણ ખરીદે છે. યજુરને ફાઇબરના ભાવ અને ખરીદીમાં એક એવો ફાયદો મળે છે જે બીજા કોઈ માટે મેળવવો લગભગ અશક્ય છે. તો આટલી મજબૂત પકડ સાથે કંપનીનું આગળનું પગલું શું છે? ચાલો હવે એમની ભવિષ્યની યોજનાઓ પર એક નજર કરીએ. યજુર ફાઇબર્સ હવે પબ્લિક થવા જઈ રહી છે, એટલે કે તેઓ પોતાનું IPO લાવી રહ્યા છે.
આ એમની ગ્રોથ સ્ટોરીમાં એક બહુ મોટું અને મહત્વનું કદમ છે. આ આઈપીઓની કેટલીક મુખ્ય વિગતો અહીં છે. તે 7 જાન્યુઆરી 2026ના રોજ ખુલશે અને 9 જાન્યુઆરીએ બંધ થશે. શેરની પ્રાઇસ બેન્ડ ₹168 થી ₹174 પ્રતિ શેર રાખવામાં આવી છે અને ઇશ્યુનું કુલ કદ લગભગ 120.41 કરોડનું છે. તો આ આઈપીઓમાંથી જે પૈસા આવશે એનો ઉપયોગ ક્યાં થશે? એમની યોજના એકદમ સ્પષ્ટ છે. પહેલું, એમની સબસિડિયરી યશોદા લિનન યાર્નમાં એક નવું ઉત્પાદન યુનિટ સ્થાપવામાં આવશે. બીજું, હાવડામાં જે હાલનો પ્લાન્ટ છે એનું વિસ્તરણ કરવામાં આવશે. ત્રીજું, દરરોજ 4 ટનની વધારાની ઉત્પાદન ક્ષમતા ઉમેરાશે. અને ચોથું, બાકીના ફંડનો ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે થશે. એકદમ સ્પષ્ટ અને ગ્રોથ ફોકસ્ડ પ્લાન છે. આટલા મોટા વિસ્તરણ પાછળનું કારણ છે બજારમાં રહેલી તક. જુઓ, ગ્લોબલ હોમ ટેક્સટાઇલ માર્કેટ 2023માં લગભગ $125 બિલિયન હતું અને 2030 સુધીમાં એ $186 બિલિયન સુધી પહોંચી શકે છે. એવી જ રીતે લિનન ફેબ્રિકનું માર્કેટ પણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આ આંકડા બતાવે છે કે યુઝર ફાઇબર્સ એક ખૂબ મોટા અને વિકસતા બજારમાં પોતાને સ્થાપિત કરી રહી છે. અને અંતે એક મોટો સવાલ મનમાં આવે છે. જેમ જેમ દુનિયામાં સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણાનું મહત્વ વધી રહ્યું છે, શું કોટનાઇઝેશન જેવી ટેકનોલોજી આપણા કપડાં બનાવવા અને પહેરવાની રીતને હંમેશા માટે બદલી નાખશે? આ એક એવો વિચાર છે જે આપણને બધાને ભવિષ્ય વિશે વિચારવા પર મજબૂર કરે છે.